હલો ગોવિંદભાઈ, હા રમણીકભાઈ, કેમ? નમસ્તે રમણીકભાઈ, જય ગૌ માતા. જય ગૌ માતા. હવે તમે જે મને ઓડિયો મોકલો છે એ જ તમે બોલો, એટલે મારે ઘણો બધો સંદેશ આપવો છે અને બીજા ગૌશાળાવાળા ભાઈઓને ઉપયોગી થાય એવી માહિતી આપવી છે, એટલે આપણે યુટ્યુબમાં મૂકશું. પહેલાં તો તમે જે વાત કરી કે વાવ હા થરાદની એ વાત કરો, કેટલા ગામડા છે, કેટલી ગૌશાળા છે, જાણીને ઘણો આનંદ થયો. તમારા મોઢે બોલો. હા, અમારે અહીંયા શું છે, રાજસ્થાનની જે વિશ્વની મોટી ગૌશાળા છે ને પથમેડા, એ અહીંયાથી 30 કિલોમીટર છે. એને અડીને અમારું ગુજરાત આવેલું છે. આપણું ગુજરાત. એટલે હા, આપણું ગુજરાત, એટલે ગુજરાતમાં અમારો બોર્ડર નો તાલુકો છે હમ થરાદ. હમ ની અંદર 132 ગામ છે, એમાં 112 ગૌશાળા છે. કોઈ ગામ બાકી નથી ગૌશાળા ખૂબ વગર. સરસ, ખૂબ સરસ. બરાબર. એમાં હમણાં અમારા શંકરભાઈ અધ્યક્ષ છે, એમણે રા તાલુકો અલગ કર્યો, એમાં 32 ગામનો કર્યો. એમાં મારું ગામ બી આવી જાય છે ને હું પણ 2012 થી ટ્રસ્ટ મારી પાસે છે અને 16 થી તો અમે ગૌશાળા રેગ્યુલર ચલાવીએ છીએ. ખૂબ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. હવે જુઓ, તમે જે પરિપત્ર માગો છો ને, હાજી, એ પરિપત્ર બધા ભાઈઓને જાણકારી માટે આ વિડીયો હું મૂકીશ યુટ્યુબમાં, કે પરિપત્ર મેં ઉપર મૂક્યો છે પણ બધાને જોતા ન આવડતું એવું બને. એટલે જેને પરિપત્ર જોઈતો હોય એમના માટે બીજો એક રસ્તો એ કે મને વોટ્સએપમાં મારો નંબર યુટ્યુબમાંથી મળી જાય. વિડીયો સાંભળે એટલે તમે જેમ મેળવો ને એમ 9898 વાળો, અથવા તો ગમે તે નંબર મળે, 91 વાળો મળે તો કાંઈ વાંધો નહીં, 732 વાળો. એ નંબરથી મને મેસેજ કરશે કે ગૌશાળા માટે પરિપત્ર એટલે આપો, એટલે હું આપીશ. બરાબર. હવે એક બીજી અગત્યની વાત કરવા જઈ રહ્યો છું કે જે લોકોને ગૌશાળા ચલાવો છો તો ઘણા બધા સરકારી લાભ મળતા હોય છે. એ બાબતે કંઈ માર્ગદર્શન જોઈતું હોય તો તમે કેમ, જાજી ગૌશાળાઓ છે, બધા ગૌશાળાવાળા ભેગા થઈને એક સેમિનાર ગોઠવવા માંગો તો હું આવીશ. હલો. અને એક બીજી અગત્યની માહિતી આપું તમને, બીજી અગત્યની માહિતી આપું. ખાલી ગૌશાળાના લાભાર્થે જ નહીં, પણ ગૌશાળા આખરે ચાલે છે શેનાથી? ગૌશાળા ચાલે છે તમને જે દાન આપે છે એ ખેડૂતોથી. તો આ ખેડૂતોના લાભાર્થે પણ એક સેમિનાર ગોઠવાય તમારે ત્યાં ગૌશાળામાં. અહીંયા બાજુમાં ચમારડી ગૌશાળામાં હું જઈ આવ્યો, એવી રીતે ઘણી બધી ગૌશાળામાં જાઉં છું. એટલે ગૌશાળાની માહિતી તો મળશે જ, પણ સાથે સાથે ખેડૂતોને પોતાના રેવન્યુ રેકર્ડ કેવી રીતે ચોખ્ખા રાખવા જોઈએ એની માહિતી, માર્ગદર્શન પણ આપીશ. તો તમે ગૌશાળાવાળા ભેગા કરવા માંગો તો 400-500 માણસો આરામથી ભેગા કરી શકો. તો ગૌશાળાના લાભાર્થે એક અલગ કેમ્પ રાખીશ જેમાં ગૌશાળાવાળા હોય. આજે હું આટલા કિલોમીટર દૂરથી આવું તો કમસે કમ ગૌશાળાવાળા 50 જણા ભેગા થઈ આવો, એનો એક અલગ પ્રોગ્રામ રાખીએ આપણે કલાકનો. અને ખેડૂતો જે ગૌશાળા ચલાવે છે, કોણ? આખરે ખેડૂતો ચલાવે છે, એના દાનથી ગૌશાળા ચાલે છે. તો આ ખેડૂતોના લાભાર્થે આપણે એક પ્રોગ્રામ રાખીએ કે જેની અંદર ખેડૂતો આવે અને રેવન્યુનું માર્ગદર્શન આપવું. એ ભલે 400-500 ખેડૂતો અલગથી થઈ જાય. આવો પ્રોગ્રામ ગોઠવો તો હું ત્યાં આવીશ, મારા ખર્ચે આવીશ, નાસ્તા પાણીની સુવિધા પણ મારા ખર્ચે કરી દઈશ. તમારે માત્ર ખેડૂતો લાભાર્થીઓ ભેગા કરો. તમારે ખર્ચો નથી કરવો, તમે આટલે દૂર આવીને અમને માર્ગદર્શન આપો એ બહુ છે અમારા માટે. તો તમારું માર્ગદર્શન ખૂબ એકદમ આપણા કાયદાને સુસંગત પરફેક્ટ હોય છે. જો હું ક્યાંય કોઈને સરકાર વિરુદ્ધની વાત કરતો નથી, કોઈ રાજકારણની વાત કરતો નથી. મારું એક જ ધ્યેય હોય છે, એક અને માત્ર એક ધ્યેય, કે ખેડૂતોનું ભલું કેમ થાય, સાચી વાત, ખેડૂતોના પ્રશ્નો ઓછા ઊભા થાય. હું મોટા ભાગે બાંધછોડની નીતિ અપનાવતો હોઉં છું, સમાધાનકારી નીતિની મારી વાત હોય છે. અને કહુલે કોઈ માણસને કોર્ટે જવું પડે તો કેવી રીતે આગળ ડિફેન્સ કરી શકે અથવા તો પોતાનો હક માગી શકે, એ બાબતે બને તો મારો જવાબ તો એવા જ હોય કે ખેડૂતો રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત થાય તો કદી કોર્ટ કેસ જ ઊભા ન થાય, ભાઈ વચ્ચે ડિસ્પ્યુટેડ મેટર ઊભી ન થાય, અને સર્વજન સુખાકાર ગામની અંદર રહે અને ભાઈચારાની ભાવના રહે. આ હેતુથી હું તાલીમ કેમ્પ ચલાવું છું અને સેમિનારો પણ યોજું છું. તો ફરીને આ વિડીયોના માધ્યમ દ્વારા હું તમામ ખેડૂત ભાઈઓને અને તમામ સંસ્થાઓના સંચાલકોને અપીલ કરું છું કે તમારા ગામની અંદર આવો સેમિનાર ગોઠવજો. હું ત્યાં મારા ખર્ચે આવીશ, પણ ખેડૂતોને ભેગા કરજો. હવે કોઈને સેમિનાર ગોઠવવો હોય તો મારો નંબર જોઈતો હોય તો કેવી રીતે મળશે એ કહું. 9173208434 વાળો નંબર જે છે એમાં હું કોઈને પ્રશ્નોના જવાબ આપતો નથી, પણ કોઈને આવા સેમિનાર ગોઠવવા હોય, કોઈને પરિપત્ર જોઈતા હોય તો હું આ નંબર ઉપરથી આપીશ. જેમને ખેડૂતોને પોતાના અંગત પ્રશ્નો છે, એવા પ્રશ્નોની માહિતી જોતી હોય તો યુટ્યુબમાંથી મારો 9898 વાળો નંબર મળી જાય. એ નંબરમાં હું વોટ્સએપથી જવાબ આપું છું અને જરૂર પડે તો ફોનથી વાત પણ કરું છું. અત્યારે તમારી સાથે જે નંબરથી વાત કરું છું એ 9173208434 વાળો નંબર ખાલી વોટ્સએપથી માહિતી માટેનો છે. એ પણ સાર્વજનિક ગૌશાળાની માહિતીઓ હોય, પરિપત્ર હોય, અંગત પ્રશ્નોના જવાબ માટે નહીં. અંગત પ્રશ્નોના જવાબ 9898 વાળો વોટ્સએપ નંબરથી હું આપું છું.
બરાબર. આ વિડીયો આપણે યુટ્યુબમાં મૂકશું અને આશા રાખું છું કે તમે પણ ખેડૂતોને ભેગા કરશો તો તમારે ગામ પણ હું આપીશ અને ગૌશાળાના ભાઈઓને ભેગા કરશો તો એકી સાથે આપણે 2 પ્રોગ્રામ કરીશું. એક ગૌશાળાના ભાઈઓ માટેની માહિતી માર્ગદર્શનનો અને બીજો ખેડૂતો માટેનો માર્ગદર્શનનો કાર્યક્રમ. બરોબર છે? ચોક્કસ કરીએ, ચોક્કસ. ભલે ભલે. અને આવો તમારે રાજકોટ તાલીમ સેમિનારમાં આવવું હોય તો ગમે ત્યારે પધારો. હા, રાજકોટ મનસુખભાઈ સુવાગિયા ત્યાં હું આવેલો છું એક વખત. હા, એ અમારે ત્યાંથી 22 કિલોમીટર આગળ થાય, સાપરમાં આવે એમનું. ત્યાં આવ્યા છો તમે, સાપર આવ્યા હો હા, એમના કારખાના ઉપર. છે. પોતે પણ ગૌ પ્રેમી છું. હા, એ બહુ મોટું નામ છે એનું, સેવાભાવી તરીકે. હા, હા, સેવાભાવી સંસ્થા રાજસ્થાનમાં અત્યારે જેસલમેરમાં તળાવો ખોદાવે છે. હા, ખરી વાત છે. એને ગામડાઓ પણ દત્તક લીધા છે, ત્યાં પણ હું જઈ આવ્યો છું. હા, અને મધ્ય- ખૂબ સરસ કરીએ હો. આપણે કરીએ, આ આગળ વધીએ, આમાં ગોઠવીએ. ભલે ભલે. હા, આવજો. પરિપત્ર મળી ગયો ને તમને? હા, મળી ગયો, મને મળી ગયો. ખૂબ સરસ. ભલે આવજો. ઓકે હો, આભાર, આભાર. હા.